વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે મસ્ટ વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે મસ્ટનું ગુજરાતી શું થાય તેના વિશે જોઈશું. તો મસ્ટનું ગુજરાતી શું થાય? સબ્જેક્ટે જરૂર કોઈ કામ કરવું જોઈએ. એટલે કે કોઈ કામ એવું હોય કે જેને આપણે ફરજિયાત કરવાનું હોય, તો એ કામ દર્શાવવા માટે આપણે મસ્ટનો ઉપયોગ કરીશું. અને વાક્યમાં જ્યારે પણ મસ્ટનો ઉપયોગ થાય ત્યારે જે તે સબ્જેક્ટે તે કામ ફરજિયાત કરવાનું હોય છે. એટલે કે કોઈ કામ હોય અને સબ્જેક્ટને તે ફરજિયાત કરવાનું હોય, તો એ દર્શાવવા માટે આપણે મસ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. અને મસ્ટનો ઉપયોગ પણ ફરજ દર્શાવવા માટે જ થાય છે. તો આગળ આપણે જોયું હતું કે શુડનો ઉપયોગ પણ ફરજ દર્શાવવા માટે થાય છે. પરંતુ મસ્ટ અને શુડ વચ્ચે થોડોક તફાવત છે. જ્યારે પણ મસ્ટનો પ્રયોગ થયો હોય ને, તો તે કામ ફરજિયાત કરવાનું હોય. અને જ્યારે પણ શુડનો પ્રયોગ થયો હોય ને, તો તે કામ સબ્જેક્ટને કરવું પણ જોઈએ અને કદાચ ન પણ કરે એવું પણ બની શકે. પરંતુ મસ્ટ વપરાયું હોય ત્યારે ફરજિયાત તે કામ કરવું પડે છે. અને આગળ આપણે મસ્ટના બીજા પણ ઉપયોગો વિશે જોઈશું. તો મસ્ટ સાથે જ્યારે બી લાગે ત્યારે ટોટલ 3 ઉપયોગ થાય છે. અને મસ્ટ સાથે જ્યારે હેવ લાગે ત્યારે તેના ટોટલ 4 ઉપયોગો થાય છે. તો આગળ આપણે બધા જ ઉપયોગો જોઈશું અને સાથે સાથે ઉદાહરણ પણ જોઈશું, એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલા આપણે મસ્ટના ઉપયોગ વિશે જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટે જરૂર કોઈ કામ કરવું જોઈએ અથવા તો એવો અર્થ નીકળતો હોય, તો એ વાક્યમાં આપણે ફરજિયાત મસ્ટનો ઉપયોગ કરીશું. અને કોઈ પણ મોડલ વર્બ હોય તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. તો મસ્ટ સાથે પણ ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ જ આવશે. જેમ કે અહીંયા જુઓ, તમારે બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જ જોઈએ. તો અહીંયા જુઓ, જરૂર કરવું જોઈએ એવું નથી આપેલું, પરંતુ જ આપેલો છે. એટલે કે સબ્જેક્ટે ફરજિયાત કામ કરવું જોઈએ એવો અર્થ નીકળે છે. તો આ વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટનો ઉપયોગ કરીશું. જેમ કે યુ મસ્ટ વિયર અ હેલ્મેટ વાઇલ ડ્રાઇવિંગ અ બાઇક. એટલે કે તમે જ્યારે પણ બાઇક ચલાવો ત્યારે તમારે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. તો કોઈ પણ બાબત એવી હોય કે જે ફરજિયાત કરવાની હોય, તો એ દર્શાવવા માટે આપણે મસ્ટનો ઉપયોગ કરીશું. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, વિદ્યાર્થીઓએ શાળાના નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ. તો અહીંયા શું આપેલું છે? જરૂર કરવું જોઈએ. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા જુઓ, સ્ટુડન્ટ્સ મસ્ટ ફોલો ધ સ્કૂલ રૂલ્સ. એટલે કે વિદ્યાર્થીઓએ શાળાના નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ. અને અહીંયા જુઓ, અહીંયા શું આપેલું છે? જરૂર કરવું જોઈએ. કદાચ આ જરૂર કરવું જોઈએ એવું ન આપેલું હોય અને એમ આપેલું હોય કે વિદ્યાર્થીઓએ શાળાના નિયમોનું પાલન કરવું જોઈએ, તો તેમ છતાં પણ આપણને ખબર પડે કે વિદ્યાર્થીઓએ ફરજિયાત પાલન કરવાનું હોય. એટલે આપણે અહીંયા શેનો ઉપયોગ કરી શકીએ? મસ્ટનો ઉપયોગ કરી શકીએ. એટલે કે ભલે એવા શબ્દો ન આપેલા હોય કે જરૂર કરવું જોઈએ, જરૂર કોઈ કામ કરવું જોઈએ, પરંતુ જે કામ હોય તે ફરજિયાત થવું જોઈએ એવો અર્થ નીકળતો હોય ને, તેમ છતાં પણ આપણે શેનો ઉપયોગ કરવાનો? મસ્ટનો ઉપયોગ કરવાનો. અને હવે આપણે મસ્ટ સાથે જ્યારે બી લાગે ને ત્યારે તેના ઉપયોગો કેટલા થાય છે તેના વિશે જોઈશું. તો સૌથી પહેલો ઉપયોગ છે, મસ્ટ સાથે જ્યારે બી લાગે ને એટલે એનું ગુજરાતી એમ થશે કે સબ્જેક્ટે જરૂર હોવું જોઈએ. વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ. જેમ કે હું તમને કહું કે તમે અત્યારે અહીંયા છો, પરંતુ તમારે ફરજિયાત અત્યારે સ્કૂલે હોવું જોઈએ, કેમ કે આ સ્કૂલનો સમય છે એટલા માટે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ બીનો ઉપયોગ કરીશું. અને ત્યારબાદ આપણે મસ્ટ બીનો બીજો ઉપયોગ જોઈશું. તો અહીંયા જુઓ, મસ્ટ બીનો બીજો ઉપયોગ થશે, સબ્જેક્ટ જરૂર હશે. એટલે કે ધારણા કરવા માટે વપરાય છે. અહીંયા હશે શબ્દ જોઈને તમને કદાચ એમ થશે કે ભવિષ્યકાળનું વાક્ય હશે, પરંતુ એવું નથી. તમે કહેતા હશો કે તે અત્યારે જરૂર સ્કૂલે હશે, તે અત્યારે માર્કેટમાં હશે. તો એવા વાક્યો બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ બીનો ઉપયોગ કરીશું. એટલે કે આપણે સબ્જેક્ટની વર્તમાન સમયમાં ધારણા કરવી હોય, એટલે કે વર્તમાન સમયમાં સબ્જેક્ટ ક્યાં હશે એ દર્શાવવા માટે આપણે મસ્ટ બીનો ઉપયોગ કરીશું. તો કદાચ તમને એકવારમાં ન પણ આવડે તો તમે વારંવાર વિડીયો જુઓ. અને ત્યારબાદ આપણે મસ્ટ બીનો ત્રીજો ઉપયોગ જોઈશું. તો મસ્ટ બીનો ત્રીજો ઉપયોગ થાય છે, તો આપણે ધારણા કરતા હોય કે સબ્જેક્ટ જરૂર કોઈ કામ કરી રહ્યો હશે એવું દર્શાવવા માટે આપણે મસ્ટ બીનો ઉપયોગ કરીશું. જેમ કે તે અત્યારે જરૂર માર્કેટમાં જઈ રહ્યો હશે, તે અત્યારે જરૂર કોઈ કામ કરી રહ્યો હશે, તે અત્યારે જરૂર રસોઈ બનાવી રહી હશે, તે અત્યારે જરૂર સ્કૂલે જઈ રહી હશે. તો આપણે આવા ઘણા બધા વાક્ય બોલતા હોઈએ છીએ, પરંતુ આપણને એમ થાય કે આ વાક્ય ભવિષ્યકાળનું છે, પરંતુ આપણે વર્તમાન સમયમાં ધારણા કરતા હોઈએ છીએ. તો એવા વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ બીનો ઉપયોગ કરીશું. વિલ બીનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે એ ભવિષ્યકાળનું વાક્ય નથી. તો આગળ આપણે આ ત્રણેય ઉપયોગો જોઈશું અને સાથે સાથે ઉદાહરણ પણ જોઈશું, એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલા આપણે મસ્ટ બીનો પહેલો ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટે જરૂર હોવું જોઈએ અથવા તો એવો અર્થ નીકળતો હોય, તો આપણે તે વાક્યમાં ફરજિયાત શેનો ઉપયોગ કરીશું? મસ્ટ બીનો. વાક્ય કેવું હશે? હંમેશા સિમ્પલ સેન્ટેન્સ હશે.
તો સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય તે હવે તમને આવડી ગયું હશે. જેમ કે અહીંયા જુઓ, અત્યારે તેને જરૂર ઓફિસમાં હોવું જોઈએ. તો આપણે શેનાથી બનાવીશું? મસ્ટ બીથી. શા માટે? અહીંયા જરૂર આપેલું છે, અહીંયા હોવું જોઈએ આપેલું છે. તો વાક્ય જુઓ, હી મસ્ટ બી ઇન ધ ઓફિસ રાઈટ નાઉ. તો તમે કદાચ આવા વાક્યો સાંભળતા હશો. જેમ કે બીજું વાક્ય જુઓ, રવિના તેના ભાઈ સાથે જ હોવી જોઈએ. જેમ કે રવિના મસ્ટ બી વિથ હર બ્રધર. એટલે કે આ વાક્યમાં સબ્જેક્ટ તેના ભાઈ સાથે જરૂર હોવી જોઈએ. એટલે કે રવિના મસ્ટ બી વિથ હર બ્રધર. તો આવા વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટનો. અહીંયા જ આપેલો છે, તો આ વાક્યનો અર્થ કેવો નીકળે છે? જરૂર હોવું જોઈએ. કદાચ આપણે જ ન આપેલો હોય તો આપણે આ વાક્યને શુડથી પણ બનાવી શકીએ છીએ. કારણ કે શુડનું પણ ગુજરાતી આવું જ થાય છે કે સબ્જેક્ટે હોવું જોઈએ. તો આ બી ક્રિયાપદ છે ને એક પેટર્ન ફોલો કરે. બીનું ગુજરાતી શું થાય? સબ્જેક્ટે હોવું જોઈએ. તો જ્યારે મસ્ટ સાથે લાગે ત્યારે તેનું ગુજરાતી શું થાય? જરૂર હોવું જોઈએ. અને જ્યારે શુડ સાથે લાગે ત્યારે સબ્જેક્ટે હોવું જોઈએ એવું થાય. જ્યારે કુડ સાથે લાગે ત્યારે સબ્જેક્ટ હોઈ શકે છે એવું થાય. કેન સાથે લાગે ત્યારે પણ એમ થાય કે સબ્જેક્ટ હોઈ શકે છે. જો તમને આ એક બાબત ખબર પડી જાય ને, ત્યારબાદ તમારા માટે અંગ્રેજી બોલવું એકદમ સરળ થઈ જાય. કારણ કે અંગ્રેજીમાં અમુક ક્રિયાપદ ફરજિયાત એક પ્રકારની પેટર્ન ફોલો કરે છે. તો એટલું જ તમારે શીખવાનું હોય. ત્યારબાદ આપણે આગળ જોઈશું. અને ત્યારબાદ આપણે મસ્ટ બીનો બીજો ઉપયોગ જોઈશું. તો કોઈ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ જરૂર હશે, તો એવું દર્શાવવા માટે આપણે મસ્ટ બીનો ઉપયોગ કરીશું. પરંતુ વાક્ય ભવિષ્યકાળના નહીં હોય તો વર્તમાન સમયમાં આ વાક્યમાં ધારણા કરેલી હશે. જેમ કે તે અત્યારે સ્કૂલમાં હશે, તે અત્યારે માર્કેટમાં હશે, તે અત્યારે ઘરે હશે. તો આવા વાક્યો તમે સાંભળતા હશો. પરંતુ આપણને એમ થાય કે આ ભવિષ્યકાળના વાક્યો છે. પરંતુ આ વાક્યો ભવિષ્યકાળના નથી, પરંતુ આપણે વર્તમાન સમયમાં ધારણા કરી છે એટલા માટે. તો વાક્યોને શેનાથી બનાવીશું? મસ્ટ બીથી. જેમ કે અહીંયા જુઓ, તે ઘર પર જ હશે કારણ કે તેની કાર બહાર છે. એટલે કે તેની ગાડી તો બહાર પડી છે એટલે તે ઘરે જ હશે. આપણે આવા વાક્યો સાંભળતા હોઈએ છીએ. તો આ વાક્યને આપણે શેનાથી બનાવીશું? મસ્ટ બીથી. જેમ કે હી મસ્ટ બી એટ હોમ બીકોઝ હિઝ કાર ઇઝ આઉટસાઇડ. તો અહીંયા જુઓ, તેની કાર બહાર છે. એટલે કે આ વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. તો અહીંયા શેનાથી બને? ઇઝથી. અને અહીંયા જુઓ શું આપેલું છે? મસ્ટ બી. ત્યારબાદ કોઈ પણ ક્રિયાપદ આપેલું નથી. એટલે વાક્ય કેવું કહેવાય? સિમ્પલ સેન્ટેન્સ. જો કોઈ ક્રિયાપદ આપેલું હોય તો કાળનું વાક્ય થાય. તો દરેક ક્રિયાપદ અમુક ખાસ પ્રકારની પેટર્ન ફોલો કરે છે. જો તમને આ ખબર પડી જાય ને, ત્યારબાદ તમારા માટે અંગ્રેજી એકદમ સહેલું થઈ જાય. અને ત્યારબાદ બીજું વાક્ય જુઓ, બિલમાં કોઈ ભૂલ હશે જ તે. એટલે કે આ વાક્યમાં એવું નથી આપેલું કે જરૂર હશે, પરંતુ શું આપેલું છે? હશે જ. તો જનો ઉપયોગ પણ શા માટે થાય? વાક્યમાં જરૂર હશે એ દર્શાવવા માટે. જેમ કે કોઈ બિલ આપેલું હોય અને એનો ટોટલ મેચ ન થતો, એટલે આપણે શું કહીએ? બિલમાં કોઈ ભૂલ હશે. તો એ વાક્ય દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ બીનો. જેમ કે ધેર મસ્ટ બી સમ મિસ્ટેક ઇન ધ બિલ. તો અહીંયા શું ઉપયોગ થયું છે? મસ્ટ બીનો ઉપયોગ. અને અહીંયા જુઓ, આ વાક્યમાં આપણે શુડનો ઉપયોગ ન કરી શકીએ. શા માટે? કારણ કે અહીંયા ધારણા કરવામાં આવી છે એટલા માટે. જો અહીંયા એમ આપેલું હોય કે જોઈએ, તો એ દર્શાવવા માટે આપણે શુડનો ઉપયોગ કરી શકીએ. પરંતુ અહીંયા જુઓ, કોઈ ધારણા કરવામાં આવી છે એટલે કે બિલમાં કોઈ ભૂલ હશે, તો અહીંયા આપણે શુડનો ઉપયોગ કરી શકતા નથી. તો એવું નહીં કે મસ્ટ આપેલું એટલે આપણે ફરજિયાત શુડનો ઉપયોગ કરી જ શકીએ. ક્યારેક ક્યારેક ન પણ થાય. ક્યારે? જ્યારે ધારણા કરેલી હોય ત્યારે. ત્યારબાદ આપણે મસ્ટ બીનો ત્રીજો ઉપયોગ જોઈશું. તો મસ્ટ બીનો ત્રીજો ઉપયોગ શું આપેલો છે? તો સબ્જેક્ટ જરૂર કોઈ કામ કરી રહ્યું હશે એવું દર્શાવવા માટે આપણે મસ્ટ બીનો ઉપયોગ કરીશું. પરંતુ વાક્ય કેવું હશે? જુઓ, અઝમ્પશન એટલે શું થાય? ધારણા કરવી. એટલે કે વર્તમાન સમયમાં કોઈ ધારણા કરી હશે એ વાક્ય બનાવવા માટે આપણે મસ્ટ બીનો ઉપયોગ કરીશું. પહેલી વાર જોઈને તમને કદાચ એમ થશે કે આ ચાલુ કાળનું વાક્ય છે, ચાલુ ભવિષ્યકાળનું વાક્ય છે. ના, ચાલુ ભવિષ્યકાળનું વાક્ય નથી. આપણે ધારણા કરીએ છીએ કે વર્તમાન સમયમાં સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો હશે. આપણને ખબર નથી, પરંતુ આપણે શું કરીએ છીએ? ધારણા કરીએ છીએ. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ બીનો. તો અહીંયા ઉદાહરણ જો એટલે તમને વધારે ખ્યાલ આવે. અત્યારે તેની જરૂર પોતાની પરીક્ષાઓ માટે અભ્યાસ કરી રહી હશે. તો આપણે એમ કહેતા હોય ને કે પરીક્ષા આવે છે તો તેણીની અત્યારે જરૂર વાંચી રહી હશે. તો વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ બીનો. જેમ કે સી મસ્ટ બી સ્ટડિંગ ફોર હર એક્ઝામ્સ રાઇટ નાઉ. રાઇટ નાઉ એટલે અત્યારે. અત્યારે તેણી જરૂર અભ્યાસ કરી રહી હશે. અત્યારે તેણી જરૂર વાંચી રહી હશે. તો અહીંયા જુઓ, મસ્ટ બી સાથે શું આપેલું છે? ક્રિયાપદ. પરંતુ ક્રિયાપદનું કયું રૂપ છે? આઈએનજી. તો આ શું દર્શાવે છે? ચાલુ ક્રિયા દર્શાવે છે કે આપણે શું કરીએ છીએ? ધારણા કરીએ છીએ. વર્તમાન સમયમાં આપણને ખબર નથી, પરંતુ આપણે વર્તમાન સમયમાં ધારણા કરીએ છીએ. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, તેણી રસોડામાં જરૂર રસોઈ બનાવી રહી હશે. તો આપણે આઉટસાઇડ ઊભા હોય એટલે કે ઘરની બહાર ઊભા હોય અને આપણે કોઈ વ્યક્તિ વિશે વાત કરતા હોય, આપણને ખબર ન હોય, તો ઘરમાં હોય તો આપણે શું કહીએ? તે રસોડામાં હશે અને જરૂર રસોઈ બનાવતી હશે. તો એના માટે આપણે શું કરીશું? મસ્ટ બીનો ઉપયોગ કરીશું. અને અહીંયા જુઓ,
અહીંયા શું આપેલું છે? બનાવી રહી હશે. તો ક્યારેક આપણે એમ પણ બોલતા હોય કે તે બનાવતી હશે, તે રસોડામાં જરૂર રસોઈ બનાવતી હશે. તો એવું પણ આપણે બોલતા હોઈએ છીએ. તો આપણે શબ્દો ઉપર ફોકસ નહીં કરીએ, પરંતુ વાક્યમાં જે કામ આપેલું છે ને, તે કામનો અર્થ કેવો નીકળે છે એના આધારે આપણે અંગ્રેજીમાં રૂપાંતર કરીશું. જેમ કે અહીંયા જુઓ, સી મસ્ટ બી કુકિંગ ડિનર ઇન ધ કિચન, એટલે કે કિચનમાં તે જરૂર રસોઈ બનાવી રહી હશે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ બીનો. તો અહીંયા આપણે શુડ બીનો ઉપયોગ ન કરી શકીએ. શા માટે? કારણ કે આ ધારણા કરવામાં આવી છે એટલા માટે. અને ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું. તો આગળ આપણે મસ્ટ સાથે હેવ લાગે ને ત્યારે તેનો ઉપયોગ કેવો થાય છે એના વિશે જોઈશું. તો જ્યારે પણ મસ્ટ સાથે હેવ લાગે ને એટલે તેના ટોટલ 4 ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાં હેવને જોઈને તમને થયું હશે કે સિમ્પલ સેન્ટેન્સ બનતું જ હશે. તો મસ્ટ હેવનો સૌથી પહેલો ઉપયોગ છે એવું દર્શાવવા માટે કે સબ્જેક્ટની પાસે જરૂર હોવું જોઈએ. વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ. જેમ કે આપણે એમ કહેતા હોય કે તમે એક્ઝામ દેવા જાઓ છો તો તમારી પાસે જરૂર 2 બોલપેન તો હોવી જ જોઈએ. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ હેવનો ઉપયોગ કરીશું. અને વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ હશે. અને ત્યારબાદ આપણે બીજો ઉપયોગ જોઈશું. તો બીજો ઉપયોગ કેવો હશે? સબ્જેક્ટની પાસે જરૂર હશે, એટલે કે ભવિષ્યકાળમાં નહીં હોય પરંતુ આપણે ધારણા કરી હશે. જેમ કે તમે એક્ઝામ દેવા જાઓ છો તો તમારી પાસે જરૂર 2 પેન હશે. જેમ કે તમે એન્જિનિયર છો તો તમારી પાસે જરૂર લેપટોપ હશે, તેની પાસે જરૂર 2 મોબાઈલ હશે. એવી આપણે ધારણા કરતા હોઈએ છીએ. તો એવા વાક્યો દર્શાવવા માટે આપણે મસ્ટ હેવનો ઉપયોગ કરીશું. વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ, સબ્જેક્ટની પાસે હશે એવું જ દર્શાવશે. અને ત્યારબાદ આપણે મસ્ટ હેવનો ત્રીજો ઉપયોગ જોઈશું. સબ્જેક્ટની જરૂર કોઈ કામ કરવું જોઈતું હતું, એટલે કે સબ્જેક્ટે કોઈ કામ કરવાનું હતું પરંતુ તે કામ તેને કર્યું નથી. એટલે આપણે શું કહેવું જોઈએ? કે તેને ત્યાં જરૂર જવું જોઈતું હતું પરંતુ તે ગયો નથી. તેને જરૂર ઓફિસે જવું હતું પરંતુ તે ગયો નથી. તો એવા વાક્ય બનાવવા માટે મસ્ટ હેવનો ઉપયોગ થશે. અને ત્યારબાદ મસ્ટ હેવનો ચોથો ઉપયોગ જોઈશું. તો મસ્ટ હેવનો ચોથો ઉપયોગ છે સબ્જેક્ટે જરૂર કોઈ કામ કર્યું હશે. જેમ કે તેઓ માર્કેટમાં ગયા હશે, તે સ્કૂલે ગયો હશે, તે ઘરે ગયો હશે. તો એવા વાક્યો બનાવવા માટે આપણે મસ્ટ હેવનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે ઘણી વખત આવા વાક્યો તો સાંભળતા હોઈએ છીએ પરંતુ આપણને આ ખબર ન હોય એટલે આપણે શું થઈ? કન્ફ્યુઝ થઈ. અને કન્ફ્યુઝન ન થાય એટલા માટે જ અહીંયા કમ્પેરિઝન કરી છે કે મસ્ટ હેવનો ઉપયોગ 4 રીતે થાય. તો હવે તમને કદાચ આ ખબર પડી ગઈ હોય તો તમે ક્યારેય પણ કન્ફ્યુઝ નહીં થાવ. ભલે તમને વાક્ય બનાવતા ન આવડે પરંતુ જ્યારે પણ તમે વાંચતા હોય ને, જ્યારે પણ મસ્ટ હેવનો ઉપયોગ થયેલો હોય એટલે તમને ઓટોમેટિક ખબર પડશે કે મસ્ટ હેવનો વાક્યમાં ઉપયોગ કેવી રીતે થયો છે. અને થોડી પ્રેક્ટિસ કરશો એટલે તમને વાક્ય પણ બનાવતા આવડશે. તો હવે આપણે દરેક ઉપયોગને ઉદાહરણ સહિત જોઈશું એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે. અને આ વિડીયોમાં તમારે ફક્ત કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. જ્યારે આપણે પ્રેક્ટિસવાળા વિડીયો લાવશું ત્યારે આપણે વાક્ય બનાવતા શીખીશું. તો સૌથી પહેલાં આપણે મસ્ટ હેવનો પ્રથમ ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ પાસે જરૂર હોવી જોઈએ અથવા તો એવો અર્થ નીકળતો હોય તો એ વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ હેવનો. અને વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ. જેમ કે તમારી પાસે પરીક્ષા લખવા માટે પેન હોવી જ જોઈએ. અહીંયા તમે લખાઈ ગયું છે પરંતુ શું આવે? તમારી પાસે. તો આપણે એવું વાક્ય બોલતા હોય કે તમારી પાસે પરીક્ષા લખવા માટે પેન હોવી જ જોઈએ. તો અહીંયા શું આપેલું છે? ભલે જરૂર નથી આપેલો પરંતુ ફરજિયાત દર્શાવાય છે કે સબ્જેક્ટની પાસે જરૂર હોવી જોઈએ. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટનો. તો અહીંયા જુઓ, યુ મસ્ટ હેવ અ પેન ટુ રાઇટ ધ એક્ઝામ, એટલે તમારી પાસે ફરજિયાત પેન હોવી જોઈએ. ત્યારબાદ તેના પાસે શાળાએ જવા માટે સાયકલ હોવી જ જોઈએ. તો અહીંયા પણ આપેલું છે. ભલે જરૂર એવું નથી આપેલું પરંતુ વાક્ય આપેલું છે તેનો અર્થ કેવો નીકળે? ફરજિયાત હોવું જોઈએ. તો આપણે શેનાથી બનાવીશું? મસ્ટ હેવથી. હી મસ્ટ હેવ બાઇસિકલ ટુ ગો ટુ સ્કૂલ. અને અહીંયા આપણે એમ પણ કહી શકીએ કે તેની પાસે શાળાએ જવા માટે સાયકલ હોવી જોઈએ. તો આપણે અહીંયા શેનો ઉપયોગ કરી શકીએ? શુડ હેવનો પણ ઉપયોગ કરી શકીએ. પરંતુ મસ્ટનો ઉપયોગ થાય ત્યારે તે ફરજિયાત હોવું જોઈએ. અને ત્યારબાદ આપણે મસ્ટ હેવનો બીજો ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ પાસે જરૂર હશે પરંતુ ભવિષ્યકાળના અર્થમાં નહીં હોય, તો વર્તમાન કાળમાં ધારણા કરી હશે એવા વાક્યમાં આપણે મસ્ટ હેવનો ઉપયોગ કરીશું. જેમ કે તમે જે બુક શોધી રહ્યા છો તે જરૂર તેણી પાસે હશે. અહીંયા જુઓ, ધારણા કરવામાં આવી છે વર્તમાન સમયમાં. તો આના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ હેવનો. કારણ કે આ વાક્ય ભવિષ્યકાળનું નથી. તો પહેલી નજરમાં જ તમને એમ થાય કે હશે આપેલું છે એટલે ભવિષ્યકાળનું હશે, પરંતુ એવું નથી. વર્તમાન સમયમાં ધારણા કરવામાં આવી છે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા જુઓ, વાક્ય કેવી રીતે બનશે? સી મસ્ટ હેવ ધ બુક યુ આર લુકિંગ ફોર, કે જે બુક તમે શોધી રહ્યા છો તે તેની પાસે જરૂર હશે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તેને આપણને કહ્યું નથી પરંતુ તેની પાસે ઘણા પૈસા હશે. તો અહીંયા આપણે શું કરીએ છીએ? ધારણા કરીએ છીએ કે તેની પાસે ઘણા પૈસા હશે. તો શેનાથી બનાવીશું? મસ્ટ હેવથી. તો અહીંયા જુઓ, હી ડિડન્ટ ટેલ અસ બટ હી મસ્ટ હેવ અ લોટ ઓફ મની. તેને આપણને કહ્યું નથી પરંતુ તેની પાસે ઘણા પૈસા હશે.
તો ઘણા પૈસા હશે એવું દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ હેવનો. પરંતુ અહીંયા શુડ હેવનો ઉપયોગ ન કરી શકીએ. શા માટે? કારણ કે આ વાક્યમાં ધારણા કરવામાં આવી છે. અને ત્યારબાદ આપણે મસ્ટ હેવનો ત્રીજો ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ છે જરૂર કોઈ કામ કરવું જોઈતું હતું, તો એ વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ હેવનો. અને આવો અર્થ નીકળતો હોય તો પણ આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ હેવનો. ખાસ આપણે શબ્દો ઉપર ફોકસ નહીં કરીએ, પણ શેના ઉપર ફોકસ કરવાનું? અર્થ ઉપર. વાક્યનો અર્થ કેવો નીકળે છે એના ઉપર. અને મસ્ટ હેવનો ઉપયોગ જ્યારે ક્રિયા દર્શાવવા માટે થાય ત્યારે હેવ સાથે હંમેશા કયું ક્રિયાપદ આવે? V3નું રૂપ. જેમ કે અહીંયા જુઓ, તમારે આ સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરવી જોઈતી હતી, પરંતુ તમે કરી નથી. આપણે શેનાથી બનાવીશું? મસ્ટ હેવથી. તો વાક્ય જુઓ, યુ મસ્ટ હેવ વર્કડ હાર્ડ ટુ અચીવ ધીસ સક્સેસ. આ સક્સેસ મેળવવા માટે તમારે ખૂબ મહેનત કરવી જોઈતી હતી, પરંતુ તમે કરી નથી. તો વાક્યનો અર્થ કેવો નીકળે છે? જરૂર કોઈ કામ કરવું જોઈતું હતું, પરંતુ તમે કરી નથી. તો અહીંયા જુઓ, જરૂર શબ્દ આપેલો નથી, પરંતુ અર્થ એવો નીકળે છે, એટલા માટે આપણે મસ્ટ હેવનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, તમારે નવી ફિલ્મ જોવી જોઈતી હતી. શા માટે? કારણ કે તે બહુ લોકપ્રિય છે. તો તમે જોઈ નથી, પરંતુ જોવી જોઈતી હતી. તો અહીંયા પણ જરૂર શબ્દ આપેલો નથી, પરંતુ ફરજિયાત જોવી જોઈતી હતી એવું આપેલું છે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ હેવનો. યુ મસ્ટ હેવ સીન ધ ન્યૂ મૂવી, ઇટ્સ વેરી પોપ્યુલર. તો મસ્ટની જગ્યાએ આપણે શુડનો ઉપયોગ પણ કરી શકીએ. શા માટે? કારણ કે આપણને અહીંયા ખબર પડતી નથી કે ફરજિયાત હોય કે ફરજિયાત ન પણ હોય, તો આપણે મસ્ટ હેવથી પણ બનાવી શકીએ. ત્યારબાદ આપણે મસ્ટ હેવનો ચોથો ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટે જરૂર કોઈ કામ કર્યું હશે, પરંતુ વાક્ય કેવું હશે? ભવિષ્યકાળનું નહીં હોય, પરંતુ વર્તમાન કાળમાં આપણે ભૂતકાળની ધારણા કરી હશે. એટલે કે તમે જરૂર ત્યાં ગયા હશો, તમે જરૂર આ કામ કર્યું હશે, એવા વાક્યો હશે. જેમ કે અહીંયા જુઓ, તેઓ જરૂર ગઈકાલે રાત્રે ઘરે મોડા પહોંચ્યા હશે. એટલે આપણે શું કરીએ છીએ? વર્તમાન સમયમાં ગઈકાલની ધારણા, એટલે કે વર્તમાન સમયમાં ભૂતકાળની ધારણા કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ હેવનો. તો વાક્ય શેનાથી બનશે? મસ્ટ હેવથી. તો જુઓ, ધે મસ્ટ હેવ રીચ્ડ હોમ લેટ લાસ્ટ નાઇટ. એટલે કે ગઈકાલ રાત્રે તેઓ જરૂર મોડા પહોંચ્યા હશે. તો આવા વાક્યો આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ. તો આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ હેવનો. અને મસ્ટની જગ્યાએ આપણે વુડ હેવનો પણ ઉપયોગ કરીએ છીએ, પરંતુ જ્યારે તે વુડમાં આવશે ત્યારે હું તમને શીખવાડીશ. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તે દરવાજે તાળું મારવાનું ભૂલી જ ગયો હશે. એટલે અહીંયા શું આપેલું છે? એટલે કે જરૂર ભૂલી ગયો હશે. તો આપણે શેનાથી બનાવીશું? મસ્ટ હેવથી. હી મસ્ટ હેવ ફોરગોટન ટુ લોક ધ ડોર. એટલે કે દરવાજાને લોક કરવાનું જરૂર ભૂલી ગયો હશે. તો આવા વાક્યો આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ. તો અંગ્રેજીમાં વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ હેવનો. તો આપણે મસ્ટના ઘણા બધા ઉપયોગો જોયા. કદાચ તમને એકવારમાં નહીં ખબર પડે તો આ વિડીયોને તમે વારંવાર જુઓ. જ્યાં સુધી તમને ન આવડી જાય ત્યાં સુધી જુઓ. સાથે સાથે નોટ બનાવો, સાથે સાથે પ્રેક્ટિસ કરો. અને જ્યારે આપણે પ્રેક્ટિસના વિડીયો લાવશું ત્યારે આપણે વાક્ય બનાવતા શીખીશું. અત્યારે તમારે શું કરવાનું? ફક્ત કોન્સેપ્ટ ક્લિયર કરવાનો.